હેલો વિનર, હાવ આર યુ? કેમ છો? હું છું ગૌરાંગ, તમારી સાથે ડિયર જિંદગીમાં આજે સ્ટડી રોડ મેપ સાથે. આવો શરૂ કરીએ આપણે આવનારા દિવસો માટે પ્રોપર પ્લાનિંગ સાથે એક્ઝામ સેશનની. હેવ એ નાઇસ ડે બ્રો. ધોરણ 10 અને ધોરણ 12માં હવે માત્ર 70 દિવસ માટે તમારે કઈ રીતે વાંચન કરવું શું તે તમે જાણો છો? ધોરણ 10 અને ધોરણ 12માં શું તમે હવે માત્ર 70 દિવસ માટે ઘરે વાંચન કરીને પરીક્ષા માટે વિનર અને ટોપર બનવા માગો છો? મિત્રો, આવો તમારા સપનાને સાકાર કરવા માટે આપણે આજે ડિયર જિંદગીના માધ્યમથી સ્ટડી રોડ મેપના માધ્યમથી ચર્ચાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ મિત્રો, સ્ટડી માટે સ્માર્ટ બનો. હંમેશા પોઝિટિવ રહો. બીજાની સાથે કમ્પેરિઝન કરવાનું બંધ કરો. મિત્રો, પ્રોપર પ્લાનિંગ સાથે પરીક્ષાના છેલ્લા દિવસ સુધી વાંચનનું ટાઈમ ટેબલ અત્યારથી બનાવી લો. મિત્રો, શાળાના સમય સિવાય આળસ કર્યા વગર દરરોજ સવારે વહેલા 4થી 8 અને રાત્રે 8થી 11 વાંચનલક્ષી યોગ્ય આયોજન કરી લેવું જોઈએ. મિત્રો, દરેક વિષયમાં સૌપ્રથમ પાઠ્યપુસ્તકમાં આપેલ દરેક પાઠોને ભાષાકીય જે વિષયો છે મિત્રો, કે જેની અંદર સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજવિદ્યા, ગણિત સિવાયના મિત્રો જેટલા ભાષાકીય આપણા વિષયો છે એ વિષયોને હંમેશા જ્યારે વાંચવા બેસીએ ત્યારે ભૂલ્યા વગર વાર્તા રૂપે વાંચન કરી લેવા જોઈએ અને વધારે ને વધારે આપણે રિવિઝન પણ કરવું જોઈએ. મિત્રો, એક જીનિયરલી સ્માર્ટ અને વિનર વિદ્યાર્થી બનવા માટે પરીક્ષાના છેલ્લા દિવસ સુધી આળસ કર્યા વગર, મોબાઈલમાં ટાઈમ પાસ કર્યા વગર પાઠનું વાંચન કરતી વખતે પાઠનું હંમેશા સ્કેનિંગ કરો. જ્યારે આપણે પાઠ્યપુસ્તકમાં વધારે ભાર આપીશું અને પાઠ્યપુસ્તકની આધારે જ્યારે આપણે પહેલાં સૌપ્રથમ પાઠનું વાંચન કરીશું, એ પાઠના વાંચન કરી લીધા પછી આપણે જે પાઠને વાંચ્યો છે એનું આપણે પહેલાં સૌપ્રથમ સ્કેનિંગ કરવાનું છે. સૌપ્રથમ સ્કેનિંગ કરો, એ પછી તમે જે પાઠને વાંચેલો છે એ પાઠનું તમે રીકન્ફર્મ કરો. સ્કેનિંગ અને રીકન્ફર્મ કરવાથી આપણે જે વાંચેલું છે એ વાંચેલું આપણને ખરેખર કેટલું યાદ રહ્યું છે એનું આપણે એનાલિસિસ કરી શકીશું. અને દિવસ દરમિયાન શાળા, કોલેજ અને એ પછી જ્યારે આપણે વાંચવાના સમયપત્રકના આધારે જ્યારે આપણે વાંચી લીધેલું હોય છે એ પછી રાત્રે સૂતા પહેલાં 10થી 15 મિનિટ આપણે દરરોજ હંમેશા ફૂલ ડે સ્કેનિંગ સ્કિલનો ઉપયોગ કરી અને ફૂલ ડે એટલે કે આપણે જે વાંચન કર્યું છે એ હકીકતની અંદર આપણને કેટલું યાદ રહ્યું છે, કયા કયા વિષયોની અંદર આજે આપણે કયા કયા ટૉપિકનું વાંચન કરી લીધું છે એનું આપણે પોતાને બેઠા બેઠા 10થી 15 મિનિટ હળવાશથી સ્કેનિંગ કરી લેવું અગત્યનું છે. મિત્રો, આવી રીતે એક સ્માર્ટ અને ટોપર વિદ્યાર્થીની જેમ A1 ગ્રેડ લાવવા માટે કંઈક અલગ જ રીતે સ્માર્ટનેસ લાવી આપણા કાર્યની અંદર એક પ્રોપર પ્લાનિંગ સાથે હંમેશા વાંચન કરવું જરૂરી છે. મિત્રો, આપણો આજનો વિડીયો તમે ભૂલ્યા વગર તમારા દરેક મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેશો કે જેથી એ તમારી જેમ પ્રોપર પ્લાનિંગ સાથે, સ્કિલ પ્રોગ્રામિંગ સાથે હંમેશા દરરોજનું પોતાનું ડે ટુ ડે વાંચન કરી શકે. ભૂલ્યા વગર આજનો વિડીયો તમારા દરેક મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં મોકલવાનું ભૂલશો નહીં. મિત્રો, એટલા માટે ગુજરાતી ભાષાની અંદર કવિની સુંદર એક પંક્તિ યાદ આવે છે. એક જ અરમાન છે મને કે મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને કે મારું જીવન સુગંધી બને. ફૂલડું બનું કે ભલે ધૂપસળી થાવું, ફૂલડું બનું કે ભલે ધૂપસળી થાવું, આશા છે સામગ્રી પૂજાની થાવું, આશા છે સામગ્રી પૂજાની થાવું. આવો ડિયર જિંદગીના માધ્યમથી આપણે આપણા રોડમેપને A1 ગ્રેડ સુધી પહોંચવા માટે અત્યારથી શરૂઆત કરીએ એક વ્યવસ્થિત આયોજન સાથે આપણા વાંચનની. વિદ્યા એ આ વિમુક્તએ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે હેવ એ નાઇસ ડે. સી યુ. બાય.